ભગવતે વાસુદેવાય જો તમે ગીતાજીનો અભ્યાસ કર્યો હતો ગીતાજીનો અભ્યાસ કર્યો 12 અક્ષરના શ્લોક ગીતાજીમાં છે ઓમ ઓમ થી ચાલુ થતો શ્લોક નથી ચાલતો ચાલુ થતો શ્લોક વ તે બધા શ્લોકો છે અને 12 શ્લોક જે છે એ 12 શ્લોકનું જો તમે કાયમ માટે રટણ કરો તથા નથી કે કોઈ રોગ તમને આવે અત્યાર સુધી બધી ઘણા એવા વિચાર કરતા હતા કે શાસ્ત્રી આવે તો એ કેમ આ પોપટ છે બોલાય બાકી કોઈ ઘણી નથી લાગતા ગઈકાલે મને કીધું કે તમે જે નતો ને પોપટ પણ આ સત્યદેવ છે ને એનો સાક્ષી છે હે જે બી વાત આવે તરત જ અવતારો કરીને બોલે જવાબ આપે હા ઓમ નમો ભગવતે વાસુદેવાય મહા અક્ષરો મંત્ર બેટા જમણા કાનના આગળ કીધું નર આત્મેવ આત્મનો ગુરુ આત્મેવ આત્મનો શત્રુ તમારો આત્મા છે એ તમને કહે છે જે બોલવાનું છે તમારા આત્માના અંદરથી અવાજ નીકળતા બનશે કોઈ પૂછવા જવાની જરૂર નહીં 6 મહિના તપ કર્યું હે પેલા મહિને તપસ્યા કરી જો યમુનાના કિનારા પર તપસ્યા કરી ક્યાં કરી હતી નરકે કીધું યમુનાયામ તટે ગત્વા યમુનાના કિનારા અને યમુના તો માં છે હે તપસ્યા કરી તો માના ખોળામાં બેસીને કરી જાઓ અને યમુનાનો એટલો વેશ એનો કોઈ સીમા નહીં યમુનાનો એટલો માં આ તમારો ખોરાક અવાજ છે ને એ તપસ્યા કરવા નથી મધુવન એટલે આજ તો મથુરા હા મધુવન એટલે મથુરા અને મથુરાના અંદર યમુના જેવી શાંત બાકી શાંત નથી મધુવનના અંદર ગુરુજી મહારાજ તપસ્યા કરવા ગયા પેલા તો જોયું હે એક પેલો ફટફટ ખાઈને કાઢ્યો ફળ અને ફળ એટલે તોડેલા નહીં લોકોની કરેલા હોય ને ફળમાં પાકેલા ફળ નીચે પડી જાય હે અને ઈ લેવાનો અધિકાર છે આપણો ઝાડના તોડવાનો અધિકાર નથી ફૂલ એ પણ અધિકાર આપણો નીચે પડ્યા હોય એનો તોડવાનો અધિકાર ફૂલમાં જીવ છે નથી હે બગીચામાંથી દોડ આપણે ઉતરીને જઈ આવીએ છીએ પછી એને ફૂલને દોરાના અંદર પૂરોવીએ છીએ એ સાઉથના અંદર સમુદ્રનો પ્રયોગ નથી સાઉથના અંદર મારા ભાઈ મુક્તા એવું નથી હા સ્વર્ગરાથી જોઈને ભેટે આ ગળામાં ભેટે તો જેને આવડતું કોઈ કરી શકે અમારા સાઉથભાઈ સાઉથની દીકરીભાઈ છે ગઈકાલે મને લેડા હતા જોઈને માળા કરતા આવડતી હોય તો એ દોરાવીની માળા કરી એ તો બહુ સારું હા સ્વર્ગરાનો પ્રયોગ ન થયો વિચાર તો કોઈ ભૂલને લઈને તમે સોઈ નાખો છો આપણે તો સોઈ કરીને મારે તો આપણે જે ભગવાન સુધી પહોંચાડવા જોઈએ તમે પહોંચો ને અમારું ફલમાં જે ફલ નીચે પડતા એ ફળ નીચે ક્યારે પડે ફળ પાકે ત્યારે એની અંદર વિકાસ પડે જ્યારે પાકે ને ત્યારે ફળની અંદર એનો કલર ફરી જાય વિચાર તો કરો કલર ફરી જાય સ્વાદ ફરી જાય જો ફળનો સ્વાદ ફરી જતો હોય એનો રંગ ફરી જતો હોય આપણે તો મનુષ્ય છે હે આપણી એવી પાકટ અવસ્થા થાય ને એટલે આપણો રંગ ફરી જાય હે આપણામાં પણ જે પ્રવાહ છે ને એની જગ્યાએ મીઠાશ આવે કેરી કડવી છે ખાટી છે જેવી કેરી પાકે તો એનો કલર ફરી જાય હે લીલામાંથી તરત પીળો કલર થઈ જાય પીળો કલર થઈ જાય લાલ કલર થઈ જાય અને એના અંદર જે ખટાશ હતી ને ખટાશ નીકળી ગઈ ઠીક છે જુવાનીમાં હોય ખટાશ હોય એવું નથી પણ પરિપક્વતા આવે ને એટલે સમજી લેજો તમારા જીવનમાં મીઠાશ આવે જે નીચે પડેલા ફળ હતા જે પાકી ગયા હતા અને નીચે પડ્યા એનો આહાર હતા કોઈ ફળ ઝાડમાંથી તોડ્યા હનુમાનજી રામાયણના અંદર પ્રસંગ છે માને ગોપા લઈ ગયા અને એને બહુ ભૂખ લાગી ગઈ માં મોહી અતિશય ભૂખા માએ કીધું બધી વાત આખી બધા નીચે પીડાવી સાચી આ તો હનુમાનજી નીચેના પડેલા લોકો ખવાય કે ઝાડને હલવાઈ પાડ્યા વિચાર કરો
શું કામ ન કરવું? ફળમાં બીજ છે દરેક ફળમાં બી હોય અને આ બીમાંથી પાછું ઝાડ થવાની તૈયારી થાય. તમારે ફળનો આહાર નથી કરવો, પણ છોડી દીધા ફળનો ત્યાગ કરી દીધો. પત્રનો આહાર, ખાલી પાન ખાય. પાન તમે વાવો હે પાન ખાય. બહુ વિચાર કર્યો. આજના જગતની અંદર એટલા બધા રોગ થઈ ગયા જેની કોઈ સીમા નથી. મધુમેહ નામનો રોગ, ડાયાબિટીસ. આ કેરીના પાનથી ડાયાબિટીસ થતો હોય, જામફળના પાનથી ડાયાબિટીસ થતો હોય. આપણે ગણપતિની પૂજા કરાવે એટલે દુર્વા ચડાવે છે. ચડાવે છે દુર્વા ચડાવે આવે છે ને ચોપડ ચડાવે ગણપતિને. દુર્વાન પ્રાણ સમર્પયામે કાંડા કાંડા કરો અંગી પ્રોત્સાહ કરી વિવાનો રૂપે પ્રથમો સવાસેન સતેન ચ. એક દુર્વા તમે ગણપતિ ચડાવો તો ચડાયો પછી ઉપર નાખી દેવાનો કચરામાં ના. એક દુર્વા લઈ એનો તમે રસ કરીને પીઓ, એસિડિટી નામનો રોગ છે એને નિવૃત્તિ થાય. સુકાયેલા પાંદડા, લીલા પાન સુકાયેલા પાંદડા ખાતા હતા. બીજે એક મહિનો પસાર થઈ ગયો, બીજો મહિનો સૂકા પાંદડા થાય. પાન ખાતા ખાતા એમ સુનાર પકડી લેવાના. માત્ર ને માત્ર જળ પામ્યા. ત્રીજો મહિનો ખાલી જળ. ખૂબ કાંઈ જળ નથી. આજ પણ વૃંદાવનમાં એક સ્ત્રી છે, અત્યારે તો એની ઉંમર 78 યર્સ ઓલ્ડ. 25 વર્ષ પહેલા મારે વૃંદાવનમાં ભાગવતની કથા હતી. એને અવાજ ઉપરથી પકડાઈ ગઈ. તમે ક્યાં ગામના છો? હા, ત્રણ ઉપરથી ખબર પડી જાય કે કોઈ કાઠિયાવાડી લાગે છે. અને એને એના સેવકોને કીધું જાવે બોલાવી અમારે બોલવું કેવો બોલવાના. તો તેને મને કીધું મને મહારાજ અન્ન લેતી નથી ને આશ્રમ ચલાવો. ગામ આખા જમણે પણ પહોંચે છે નથી. બધું માં મને 15 વર્ષ થયા, 15 ને પછી 40 વર્ષ થયા. અત્યાર સુધી કામ લીધું નથી. ખાલી જમણા ચલો પડે છે. વૃંદાવનમાં જાઓ ભણતો છે. ટૂંકમાં કહેવાની વાત થાય કે ધ્રુવજી મહારાજ ખાલી જલનો આનંદ. જલ એ જીવન છે. જલ જીવન છે. વિચાર કરતો પાણી પીવાની ના નથી. અડધો ગ્લાસ ભરી લેવાનો આખો નહીં. જોઈ તો બેવ કરતા બહુ પાણી હે પણ આખો ગ્લાસ હોય તો અડધો બે ગ્લાસ કે પાછું એનું રાખી દે. પાણીને વેસ્ટ નહીં કરો. જલ જીવન છે. કાલ સવારે એવો સમય આવશે હજી સુધી વાતો નથી પણ ત્યાં સુધી બોરવેલ નાખશો, ત્યાં સુધી તળાવ ભરાશે, ત્યાં સુધી વરસાદ આવશે. ધીરે ધીરે પ્રજા વધતી જાય છે. એક દિવસ એવો આવશે કે એક લોટા પાણીના અંદર આખો દિવસ કાઢવો પડશે. વિચાર કરો. એક લોટો પાણી મળશે ખાલી. નિયમ એવા લ્યો તમે વ્રત કરો, અધિક માસમાં ન કરો એવું નથી. એવો નિયમ લ્યો એક જ લોટ પાણીના અંદર આખો દિવસ કાઢી નાખી. પાણીને બચાવો. ખાલી જલ જીવન છે. ખાલી જલ પર એક મહિનો કાઢ્યો. ફળ ગયા, ફૂલ ગયા, પત્ર ગયા, જલ. પાંચમો મહિનો આવ્યો ને એટલે મને થઈ ગયું કે મારે જલનો ત્યાગ કરવો. જળ નથી રહ્યો. 5 મહિના છે પછી તો છઠ્ઠો મહિનો ગયો. હવે વિચાર કર્યો અત્યાર સુધી શ્વાસ લેતો હતો ને, હવે મારે શ્વાસે નથી લેવો. શ્વાસની માત્રાને રોકીને ભજન ચાલુ કર્યું. પછી આખા બ્રહ્માંડના અંદર વધારાનો શ્વાસ રોકાઈ ગયો. જે શ્વાસ અંદર રોકાઈ લીધો ખેંચી લીધો. બસ આખા બ્રહ્માંડનો શ્વાસ રોકાઈ ગયો. વિચાર તો કરો. દેવતાઓ કઈ પરિસ્થિતિના અંદર આવી ગયા. પરમાત્માનું જ્ઞાન ટૂંકમાં પરમાત્મા ધ્રુવજીની આગળ આવે છે. અને ધ્રુવજીની આગળ આવે છે ત્યારે નારાયણ સ્વરૂપે આવે. ચતુર્થ નારાયણ આંખ બંધ 5 વર્ષની બાલ્યાવસ્થા તપસ કર્યા અને અથાગ પ્રયત્ન કર્યો છે. શ્વાસ રોકાઈ ગયો છે. આખા બ્રહ્માંડનો ઠાકોરજી દર્શન આપે છે. બોલો શ્રી નારાયણ ભગવાન કી જય. નારાયણ દર્શન દીધું. બેટા ઉભો.
ઊભો થયો ને રડવાને લાગે. બાળક આગળ બીજું કોઈ સાધન છે નહીં, એ ક્યાં પાછળ ભણવાને દીકરો હે કઈ સ્તુતિ કરે. ઈચ્છા બહુ છે ઠાકોરજીની સ્તુતિ કરવાની હે પણ કઈ રીતે કરે. અને તરત જ ઠાકોરજી પોતાના હાથનો જે શંખ હતો, ઠાકોરજીના હાથમાં જે શંખ છે એનું નામ શું ખબર છે કોઈને? પાંચજન્યા હે પંચજન્યા ઋષિકેશો દેવદત્તા ધનંજય પંચજન્યા ઋષિકેશો પાંચજન્ય સંત. અને જેવો ગાલ ઉપર અડાયો અને જગદંબા સરસ્વતીને કીધું કે ગાઓ એની જીભ ઉપર બેસી જાઓ, મારા દીકરાને મારા ગુણગાન કરવા. પરમાત્મા બધા અનુભવે આંખ બે, જોવાનું બે, કાન બે, સાંભળવાનું બે. એક કાનમાં ભોગી ગાઓ ને હિન્દી ગીત ગાઓ, બીજામાં ઇંગ્લિશ ગીત ચાલે. બે કાન પણ સાંભળવાનું એક જ, શ્વાસ લેવાના બે બાર, દાંત ઉપર નીચે બે, જીભ કે તો જીભને કામ બે. જીહવે સદૈવં ભજતું દરાણી નામાની કૃષ્ણ શ્યામનોહરણી. જીહવે સદૈવં ભજતું દરાણી, હે જીવા સુંદર ભજન કર. કોનું? કૃષ્ણ ભગવાન. જીહવે પીબસ્વા, જીભથી પીવાનું છે, નામ છે ને એ પીવાય છે. જીહવે પીબસ્વા અમૃતમ દેવ, અમૃત સ્વરૂપી ગોવિંદ ધામો ગોવિંદના નામને પીવાનું છે. પણ આ જીભથી નથી પીવાનું. હે શેનાથી પીવાય છે? કાનથી પીવાય છે. બતા દે ને એ કાનના અંદર પીઓ, જેટલી પીવાય એટલી પીઓ. ક્યાં સુધી પીવી? રેવત લખો છો ઘણા કે ક્યાં સુધી એટલી કથાઓ થાય કે બધા કથા સાંભળી સાંભળી થાકી ગયા. હે તો આ કથાઓ ક્યાં સુધી સાંભળવી? હરિભજન ક્યાં સુધી સાંભળવું? કીર્તનો ક્યાં સુધી સાંભળવું? તો લખ્યું છે શાસ્ત્રમાં કે અંત આવે ત્યાં સુધી સાંભળવું. જીવનનો અંત આવે ત્યાં સુધી. જેવો ગાલ પર શંખ અડે છે અને જગદંબા સરસ્વતી ધ્રુવજીની જીવાઓ અને તરત ધ્રુવજી મહારાજે સ્તુતિ વંદના કરી. યવંત પ્રવિશ્યમાવા ચમિમાં પ્રસોતમ, યવંત પ્રવિશ્યમાવા ચમિમાં પ્રસોતમ યો અંતઃ. હે જગદંબા સરસ્વતી, યો અંતઃ, અંત સુધી મારા મુખમાં ઠાકોરજીનું નામ છે. મમ વાચ ઇમં પ્રસુપ્તમ, અંત સુધી તમે બોલી શકો તો જ્યાં સુધી બોલાય ત્યાં સુધી તમારું નામ લેવું છે. જપના પ્રકાર બતાવ્યા. જો તમે બોલીને કરો આ જપ જે કેવા કહેવાય ખબર છે? વાચિક. બીજો પ્રકાર બતાવ્યો છે માનસિક. જે મનમાં તમારો જાપ આવે. ત્રીજો પ્રકાર બતાવ્યો છે ઉપાંશો. ઉપાંશો એટલે રાતે મોડે જીભે મોડે શ્વાસે શ્વાસથી તમારું ભજન ચાલુ રહે એનું નામ ઉપાંશો. જપ ધ્રુવજી મહારાજે સ્તુતિ કરી. 29 શ્લોકની સ્તુતિ છે. ટૂંકમાં કહેવાનો ભાવ આ કે ધ્રુવજી મહારાજે સ્તુતિ વંદના કરી. તરત પરમાત્માએ કીધું, ધ્રુવ તારી ઈચ્છા હતી ને બાપના ખોળામાં બેસવાની, હાલ હું તને દઉં 36,000 વર્ષ આલાય. જે કોઈ દિવસ નહીં વિચારો કરો. 36,000 દિવસ ગણો ને કોઈ 100 વર્ષ થાય. 36,000
જેવી તપસ્યા પૂરી થઈ પછી તો નારદજી ગયા અને બાપને સમજાવ્યા અને એ બહુ સમય કર્યું હાથી પણ બેસાડી લઈ ગયા હતા સમય કર્યું કામ બેટા રાજકાજ સંભાળ અનીતિ અને સુરુચિ સુનીતિ અને સુરુચિ સુરુચિ એટલે આપણે ગમતું હોય તમે ગમતું હોય બધું કર્યા રાખો તો શું થાય રોગે ભોગ ભયમ દાદા ભોગ તમે ભોગ રોગ થાય રોગની અંદર ભયની પ્રાપ્તિ અને જેટલા ભોગ કરો એટલા રોગ ઉત્પન્ન થાય ભોગે રોગ ભયમ રૂપે જરાયાદ ભયમ બહુ ઉપડા હોય એને બધા પોતાની ભેગા થાય તો ચામડી લકડી પડે ઘણી જાય છે પ્લાસ્ટિક સર્જરી કરાવી આવીએ પાછા ભોગે રોગ ભયમ રૂપે જરાયાદ ભયમ રૂપે ચુતિ ભયમ આવું શું હોય એમ થાય મારા પોતાના તાળું મારા પોતાના સારા સારા બાળકો ઉત્પન્ન થાય રૂપે વિતાળા ભયમ રાજામાં ભાઈ બહુ પૈસા ભેગા થઈ જાય એટલે વિતે રૂપાલા ભયમ ટૂંકમાં અભયમ એવા અભય શું છે વૈરાગ્યમેવ અભયમ વૈરાગ્ય જે છે એ જ અભય છે વૈરાગ્ય એમને નથી આવતો કોઈના સેવાથી વૈરાગ્ય આવતો નથી મનથી સમજે તો વૈરાગ્ય છે બે વિચાર કરવો કોઈ વસ્તુ વગર ચાલતું નથી એવું નથી આપણે જય માતાજી ભેગું લઈ ગયા હતા કોઈ ચીજ સાથે લઈને આવ્યા નતા અહીં આવ્યા ધીરે ધીરે બધી વસ્તુ ચાલુ થઈ ગઈ જમવાનું ચાલુ થયું અન્નપ્રાશન સંસ્કાર છે સંસ્કારમાં શું કે અન્નપ્રાશન અન્નપ્રાશન સંસ્કાર 6 મહિને થાય 5મા મહિને થાય ત્યાં સુધી 5 ને 6 મહિના સુધી બાળક ધાવતા હોય નહીં તો બાળકો 12 મહિના સુધી ધાવતા હોય દાંત મારે ત્યાં સુધી ધાવ્યા હા દાંત આવ્યો પછી એ ધાવતા હોય કોઈ દાખલા છે હા છે ને હોય કઈ વાંધો જો પીવાનો મારો ભાવ છે ધ્રુવી મહારાજ પરમાત્મા સંખ્યા પિતાની આગળ ધ્યાન લઈને નમસ્કાર કર્યા પેલાઈ સુનીતિની જગ્યાએ સુરુચિ એને મળ્યા માં તમે મને કીધું ને તો મને ભગવાન મળ્યા તમને કોઈ કઈ કે તો કઈ વાંધો નહીં જે તમને કેવી સાંભળી લેજો સાંભળવાનું એ સારું ઠાકોરજીની કૃપા જો માં તમે મને કીધું નો તપસ્યા કરવા નો જાય તપસ્યા નો કરી તો મને ઠાકોરજી નો મળા પેલો ઉપકાર તમારો દુશ્મનનો ઉપકાર પેલો માન્યો દુશ્મન જગતમાં કોઈ છે જ નહીં કોણ છે કોઈ નહીં વિશ્વામિત્ર વશિષ્ઠ અને વિશ્વામિત્ર ખૂબ મોટી વાત છે પછી તો સંતાનનો લેખો વિશ્વામિત્ર નામ એનું કઈ પડ્યું વિચાર કરો આખા જગતને મિત્રની જેમ રાખે વિશ્વામિત્ર રાજસી હતા વશિષ્ઠનું બહુ માન વિશ્વામિત્રનું માન બહુ કર્યું એમાં વિચાર કરો બ્રાહ્મણોનું માન બહુ ક્ષત્રિયો નહીં રાજસી બ્રહ્મર્ષિ થઈ ગયા એક વખતના વિશે પૂર્ણિમાનો ચંદ્ર ખીલેલો હતો અને અરુંધતીએ કીધું કે દેવ આજે ચંદ્રમાં પૂર્ણ કળાએ ખીલેલો છે વશિષ્ઠે કીધું દેવી ચંદ્રની અંદર દાગ છે પણ આનાથી ઉજળો મારો વિશ્વામિત્ર બીજી બાજુ વિશ્વામિત્ર ખંજર લઈને મારવા લઈ ગયા હતા વશિષ્ઠને જેવું પોતાની વાત સાંભળીને હાથમાં ખંજર લઈને પકડી ગયો અવાજ આવ્યો બેઉ વિશ્વામિત્ર આખું જગત પણ એ બ્રહ્મથી કહે છે તમે કહેતા નથી પણ આજ તમારા મુખથી મેં સાંભળ્યું કે મારા તપસ્યામાં ભાગ નથી આખા જગતને તમે મિત્ર બનાવો કોઈ તમારો દુશ્મન છે જ નહીં જગતમાં મિત્ર બનાવો વિશ્વાસ માનવી આપે છે એમાં
તમારા કારણે અમે પરમાત્માને પ્રાપ્ત ગુરુજી મહારાજે 36,000 વર્ષ રાત કરી. અને એના રાજ્યના અંદર કોઈ દિવસ તકલીફ આવી નહોતી. ઉત્તમ એટલે આપણે જે કંઈ યોગ્ય પદાર્થો લેવાના હોય અને એને પણ લેવા માંડે. અન્ન ઉત્તમ. અને આ ઉત્તમ અનેક પ્રકારના ભોગ ભોગવતા હતા અને ધીરે ધીરે ભોગે રોગ ભયામ અને એને રોગ ભરડો લઈ જાય છે. ટૂંકમાં ઉત્તમનું મૃત્યુ વહેલું થઈ ગયું. એટલે ધ્રુવજી 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. 36,000 વર્ષ સુધી રાજ કર્યું. ત્યાર પછી પોતાના પુત્રોને રાજ્યની ધુરા સોંપતા શીખતો. કોઈને આપીને છૂટી જજો. ક્યાં સુધી કારભાર ચલાવે? જો સાસુ પોતાની વહુને દીકરીની જેમ માને ને તો ચિંતા નથી. નથી કેવાનો ભાવ કે સાસુ ને વહુ જો દીકરીને પરણાવો ને એટલે બે જ શિખામણ આપજો, ત્રીજી ના આપો કઈ નહીં. બે શિખામણમાં પહેલી શિખામણી દેજો કે તારી હાચી માં છે. હા પણ આ તો અત્યારે આ ચકલી આવી ગઈ ને ફોન તરત જ ઘંટડી મારી નામ હતું કરીને ભાઈ નો વાત કરાય. ને ભાઈ એવું ખરેખર આજે ફોન કરી દીધો. આજે કટી વગાડવા મજા વગાર બરી ગયો જયકારા થયા. સાસુને પહોંચાતું નથી. આની કોઈ દવા છે? માને ફોન કરીને કે જા દીકરી. માએ કીધું કે છે દવા, પણ હવે દવામાં એવું છે રોજ તારે કરવાનું. શું? 2 ટીપા ચામાં નાખી દેજે. ચા પીએ છે ને કવરનાપુરમાં 2 ટીપા ચામાં નાખી દેજે. બીજી વાર એ તારે મોઢે તાળું મારી દેવાનું, બોલવાનું નહીં થાય. આહા, બોલવાનું જ નહીં. હામી આ વાત જ નહીં કરવાની. ના પ્રયોગ ખાલી 1 મહિનાનો છે. 1 મહિના પૂરું થઈ જાય, ચિંતા નહીં કરતી. પછી સાસુ વહી જશે. ખરેખર 5 પતંગની કર્યું નાખું પરિવર્તન આવી ગયું. હે આ તમારા મોઢા ઉપર તાળું હોય ને તો એ સાસુનો પ્રેમ વધી જશે. દીકરીથી વિશેષ રાખવાને મંડે. 3 અઠવાડિયા પૂરા થયા. 4થા અઠવાડિયે વાત કરી માં દવા પાઉં છું ને થોડા દિવસ રહ્યા છે મારાથી નહીં રહેવાય. મારી સાસુ જીવતી રહી તો કઈ ઉપાય ખરો? માએ કીધું બીજી દવા મોકલો, ચિંતા નહીં કરો. પણ બીજી વાતનું ધ્યાન એ રાખજે જ્યારે જરૂર પડે ત્યારે જ બોલજે, બાકી આમો તો વાત કરતી જ નહીં. આ શીખવાનું દો ને તો કોઈ સાસુઓના ઝઘડા નહીં. હા બને ત્યાં સુધી સાંભળી લેવું, સામો જવાબ જ ન. અહીંયા તો જેવી બોલી જઈને સીધી શિક્ષા. માને દીકરીને જે કહે ને જગતના દર ક્યાંય કંકાસ થતા નથી. ઈ નથી સમજતા. નો સમજે. આપણે જે કાલ હવારના હેલા આવીએ છીએ, વિચાર તો કરો. એની જિંદગી નીકળી ગઈ, એમને નીકળી ગઈ. એ આ ઘરમાં બહુ થઈને આવી ગઈ. એના ઉપર ઘણા લોટાઈ ગયા. હે હા કલયુગ છે. આ કલયુગની અંદર તો કોઈની સહન શક્તિ રહી નથી. કારણ કે સહન શક્તિને આપણે છૂટી મૂકી દીધી. વાળને છૂટા મૂકી ગયો એટલે સહન શક્તિ ગઈ. પેલાના જમાનામાં તો અંબોડા વાર્તા. હે હા ને પછી ત્રિજટા. ત્રિજટા એટલે 3 સ્વર અને ચોટલા નંબર 2 જ દેખાય, ત્રીજી નો દેખાય. દેખાય? આ 3 નો દેખાય, 2 જ દેખાય. આ ત્રિજટા. ને પછી તો ઘણા એમાં માથું ઓરાવાના પ્રકાર ઘણા બતાવ્યા શાસ્ત્રમાં. ટૂંકમાં કહેવાનો ભાવ આ કે જ્યાં સુધી માથું ઓળાવીને રાખો, હે ત્રિજટા બનો, અંબોડો રાખો, વાળ છૂટો દેખાવો ન દે. અરે 5 સ્ટાર હોટલમાં અમે જાય છે, રજા એવું નથી. 5 સ્ટાર હોટલના અંદર માથે ઓલું પિંજરું પહેરાવી દે, ટોપી પહેરીને બહાર નીકળો, એક વાળ દેખાવો ન જાય. વિચાર તો કરો. ત્યાં બધા ટોપી પહેરીને નીકળે.
ફ્લાઇટમાં જાવ એ હોસ્ટેલ છે ને સારામાં સારી તૈયાર થઈને આવીએ પણ માથે ટોપી પહેરી હોય કાં તો વાળ દેખાવો ન જોઈએ તમારો મર્યાદાનું ઉલ્લંઘન આપણે કરીએ પછી આપણે ક્યાં જાવ બને એટલું મર્યાદામાં ઉત્તમ અનેક પ્રકારના ભોગ ભોગવી જતો રહ્યો ધ્રુવજીએ રાજ કર્યું અને એ ધ્રુવજીના વંશની અંદર અનેક રાજાઓ થઈ ગયા અંગ રાજા વેન રાજા વેન રાજા બાપને મારીને રાજગાદી સંભાળી હતી વિચાર કરો કંસ કથાવતી ત્યારે સમજાય જેણે બાપને પૂરી મૂક્યો તો ઔરંગઝેબ એને હગા બાપને પૂરી મૂક્યો તો અને રાજ ઉપર બેઠો હતો બાપને બધું ઝટી લઈ અને તમે કેદ ખાનાના અંદર નાખી દો હકીકત છે જેણે તમને ઉછેરીને મોટા કર્યા રાજની ગાદી આવવાની જ છે આજની તો કાલે બાપ છે ત્યાં સુધી નહીં કેવાનો ભાવ છે કે અંગ રાજા એનો દીકરો વેન અને આ વેન એના તકદીરમાં નહોતું લખ્યું દીકરાનું સુખ હોય તો ન માગતા કઈ નથી જોતો દીકરો કોઈ દીકરા સ્વર્ગ સુધી પહોંચાડતા નથી ને કોઈ દીકરી બાપને પછાડી નરકમાં નાખતી નથી આ તો ખાલી મનના ભેદ છે વેદ જેવો રાજા થયો એટલે બધા ચોર લૂંટારું ડાકુ બધા આવી ગયા આપણો રાજા ચોર છે ચોર રાજા હોય એટલે પછી પ્રજા કેવી હોય જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી ચોર ડાકુ લૂંટારા બધા બીડા હોવાને બધું તમે જો એટલે ધનો પડત કાઢી નાખ્યો કોઈ જગ્યાએ કઈ રહ્યું જ નહીં ગમે એટલું વાવે ખેતીમાં ઉગે જ નહીં તમે કરો છો હાઇબ્રિડની ખેતી પેલા વિચાર કરો અમારે ત્યાં 20 વર્ષે નાળિયેરી જાતી એટલે કેરલાનો નિયમ જેવો દીકરો જન્મે ને એટલે 2 નાળિયેરી નાખી દે મેં પૂછ્યું મેં બધા 2 નાળિયેરી નાખવાનું કારણ કે દીકરો 20 વર્ષનો થશે ને એટલે ઘર છોડીને જતો રહેશે આ નાળિયેરી 20 વર્ષ પછી ફળ દેશે એક નાળિયેરીના ફળમાંથી આખો મહિનો કાઢી નાખ વિચાર કરો નાળિયેર છે એની બધી વસ્તુ તમને કામમાં આવે નાળિયેરની ગાંઠલી કામમાં આવે નાળિયેરનું પાણી પીવું તો એ કામમાં આવે નાળિયેરના છોતરા એ તમને કામમાં આવે નાળિયેરના પાન એ કામમાં આવે કઈ વસ્તુ કામમાં નથી આવતી કલ્પવૃક્ષ કહેવાનો ભાવ છે કે પરમાત્માની કૃપા થઈ તો કઈ વાંધો નહીં પણ અહીંયા ઉલટું થયું જો ડાકુ લૂંટારા બધા મહિના ભેગા થવા જ્યાં કોઈ ધાડ મારતા છે પેલાના જમાનામાં તો ખાલી ડાકુઓ છે ને એ આખી દુકાની વાળી નીકળતા છે દુકાની વાળી નીકળે ખાલી 2 ડાકુ દેખાય અત્યારે તમે જ્યાં જોઈએ તમને બધા એ દેખાય જોગીદાસ કુમાર વિચાર થાય કે તમારા સેના માટે ખાલી 2 આંખો દેખાતી બાકી આખું શરીર ઢાંકી દીધું પછી આપણે પૂછીએ કે સ્કિન પ્રોટેક્શન શું કે સ્કિન પ્રોટેક્શન તો બસ ઘરની બહાર ન નીકળાય ઘરમાં જ પૈડા રહ્યો કેવાનો ભાવ છે મર્યાદાના ઉલ્લંઘન મહિના થવાને જો લૂંટારું ડાકુ બધા મહિના આવવાને પછી તો જ્યારે રાજ્યનું શાસન ગયો ત્યારે મુશ્કેલ પોતા બ્રાહ્મણોના હાથમાં શાસન આવવાનું છે નક્કી રાખો કઈ રીતે પણ બ્રાહ્મણે કોઈ દી રાજ સત્તાની ભૂખ રાખી નથી વેન રાજા પ્રજ્ઞાન વેનને સમજાયો ભાઈ તો સમજી જા વિચાર તો કર આ તારી પ્રજા દુઃખી થાય વેદ સમજો નહીં બે હુંકાર કરી અને તરત જ વેનને એકદમ પાડીને શરીર ગયું એટલે આત્મા જતો રહ્યો શરીર એમને પડ્યું કુદરતને કરવું બન્યું એવું કે રાજા ઉપર પ્રજા કરે શું પછી એ રાજાના શરીરનું એટલે બાહુ 2 હાથનું મંથન કર્યું રાજા જતો હતો ને
ચાસણી બનાવે એટલે શું થાય ખબર છે? પેલા ઉપર મેલ આવે, જારથી કાઢી નાખે મેલ ને બાજુ. પછી ચાસણીને જેની જેવી આઈટમ જેવી બનાવી એ પ્રમાણેની 1 તારની 2 તારની 3 તારની ગણે. કહેવાનો ભાવ આ કે પરમાત્માની કથાના અંદર સમજાવવાની બહુ વાત લઈ. પેલા નીકળ્યું પાપ, અને પાપમાંથી નિષાદ જાતિ ઉત્પન્ન થઈ, શુક્ર જાતિ. અને નિષાદ જાતિ પણ આજે છે. પાછું મંથન કર્યું, એમાંથી એક જોડી ઉત્પન્ન થઈ. જોડી ઉત્પન્ન થઈ એમાંથી રાજા નીકળ્યો, પુરુષ નીકળ્યો, એનું નામ પૃથુ. જે સ્ત્રી ઉત્પન્ન થઈ આ સ્ત્રીનું નામ અર્ચી. પછી પૃથુ રાજાએ જમીનને એકદમ સાફ સુથરી કરી. જે ખાડા ટેકરા વાળી હતી ને એ પેલા તો સપાટ કરી જગ્યાને. ખેતીવાડીની જગ્યાને જો તમે સપાટ નહીં કરો, ખાડા ટેકરા વાળી હોય એમાં કઈ ઉગે નહીં. પેલા તો એને સરખી સમથળ કરવી જોઈએ. સમથળ કરીને પછી ધીરે ધીરે વાવણી કરવાની તૈયારી કરી. પણ આ તો હાઇબ્રિડ ને કઈ રહ્યું જ નહીં. અત્યારે તો સીડલેસ આઈટમો મીડી આવવાનું વિચાર કરો. બી વગરની આઈટમ દ્રાક્ષ લેવા લઈ જાય તો સીડલેસ છે એ લેજો, સીડલેસ ની જરૂર નથી, જેમાં બી હોય ને એ લેજો. સીડલેસ ગોતતા જ નહીં, સીડ તો પેલા જ હોય. બી વગરની આઈટમો જેટલી પૃથ્વીમાં ગઈ એ કે ઉગી જ નહીં. બી હોય તો ઉગે ને. પેલા પૃથુ રાજાએ તૈયારી કરી, ચડાઈ કરી. ના પૃથુ રાજા જેવા ધનુષ ઉપર તીર ચડાવવાની તૈયારી કરે ત્યાં ગાયનું સ્વરૂપ લઈને આવી. મહારાજ મહારાજ મારી રક્ષા કરો, રક્ષા કરો. ઊંઘી બધું ખાઈ જાય છે, કઈ આપતી નથી, ઉગાડતી નથી અનાજને. જે ઉગે એને કોઈ ન ઉગે, એક નાખો ને અનેક કરીને દે. પરમાત્માની કૃપા થઈ ગાયના સ્વરૂપે પૃથ્વી કહેવાને લાગે છે, મહારાજ હું તો તમારી અર્ધાંગીની પૃથ્વી વિષ્ણુની પત્ની છે. રોજ સવારના પૂર્વમાં ઉઠીને શ્લોક બોલવાનો. બોલો છો? જે બોલતા હોય ને કદાચ યાદ હોય કઈ વાંધો નહીં, બોલો તો ભલે ન બોલો કઈ. કેવાનો ભાવ છે કે પૃથ્વી વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વમે. એમાં વિષ્ણુની પત્ની છો, મારો ચરણનો સ્પર્શ થાય છે અને ક્ષમા. રોજ ઉઠીને આપણે પૃથ્વીને નમન કર્યા. ટૂંકમાં કહેવાની વાત છે એક એક વાછડો બને છે અને દોહન કર્યું. પહેલું દેવતાઓએ ઇન્દ્રને વાછડો બનાવ્યો, ગુરુ બૃહસ્પતિને વાછડો બનાવ્યો. વેદ રૂપી દૂધ એનું મુખ રૂપી પાત્રના અંદર દોહન કર્યું. વેદનું દોહન મુખમાંથી. દેવતાની પછી અસુરો આવે ને, અસુરો આવ્યા ભેગા થઈને પ્રહલાદજીને વાછડો બનાવે છે અને એને પાત્રના અંદર મદિરાનું દોહન કર્યું. ટૂંકમાં એક પછી એક વાછડો બનતા ગયા. બધા પોતપોતાના જેટલી જોતી હતી સામગ્રી બધી ધોવાઈ. પૃથ્વીનું રક્ષણ કર્યું પૃથુ રાજાએ. મકાન બનાવવાની રચના પૃથુ મહારાજે કરી. પેલા પ્રણપુટી નહોતી, ઝાડની નીચે રહેતા હતા માણસો. ઝૂંપડી નહોતી, કઈ નહોતું. પણ પૃથુ રાજાએ બનાવ્યું ઝૂંપડું આ રીતે બને. ધીરે ધીરે ઝૂંપડીમાંથી પર્ણકુટીમાંથી ધીરે ધીરે નલિયાવાળા મકાન બન્યા. નલિયાવાળા મકાનમાંથી ધીરે ધીરે પતરાના મકાન થયા. પતરાના મકાન પછી છત ભરાવાની માંડી. છત આવી ને તેથી અછત થઈ ગઈ. જેથી છત ભરાવાની ચાલુ કરી તેથી અછત થઈ ગઈ. ટૂંકમાં કહેવાનો ભાવ છે કે જે કઈ વાસ્તુશાસ્ત્રના અંદર નિયમો છે ને પૃથુ રાજાએ બધા બનાવ્યા. બધું બતાવ્યું છે એના અંદર. અગ્નિ ખૂણાના અંદર રસોડું
જોઈએ. પૂર્વ અને દક્ષિણ બેની વચ્ચે અગ્નિ ખૂણો, અગ્નિ ખૂણાના અંદર તમારું રસોઈ ઘર જોઈએ. વાયવ્ય ખૂણો, એના અંદર તમારે બાથરૂમ જોઈએ. ઈશાન ખૂણો, એના અંદર તમારું દેવ મંદિર જોઈએ. નૈઋત્ય ખૂણો, એના અંદર તમારી બેઠક જોઈએ. જો દરેકના નક્ષત્ર પ્રમાણે અલગ અલગ વસ્તુ છે. 1 મિનિટ ફૂડ, અનધર મિનિટ પોઈઝન. એકના માટે અમૃત છે, બીજા માટે ઝેર છે. બધાને એક લાકડીથી મારતા નહીં. હા, બધાને એક લાકડીથી મરાય નહીં. બધાનું અલગ અલગ ભવિષ્ય હોય, નક્ષત્ર પ્રમાણે અલગ અલગ. ટૂંકમાં વાસ્તુશાસ્ત્ર બતાવ્યું. ગૌશાળા ક્યાં રખાય, ઘોડાઓ ક્યાં બંધાય, હાથીઓ ક્યાં બંધાય, નોકર ચાકરને રહેવાની રૂમ ક્યાં રખાય. કદાચ તમને ગુસ્સો આવે તો ક્યાં ખૂણામાં જઈને ગુસ્સો કરાય, અગ્નિ ખૂણામાં જઈને ગુસ્સો કરવો. ત્યાં જાઓ તો ગુસ્સો આવે. અટાણા બધી અગ્નિ ખૂણામાં જ છે. રસોડામાં કોઈ કરવું જ નથી. રસોડામાં ગઈ ભેરો ગુસ્સો આવે. અગ્નિ ખૂણામાં આ રસોઈ કરવી ગમતી નથી. વિચાર તો કરો. પેલાના જમાનામાં તો માં છે ને વેલણ લઈને હામી ઊભી હોય ને રોટલીને એકવાર હાથ ન અડાડાય અને વેલણ ફરતું જાય ને એ પ્રમાણે રોટલી ગોળ ગોળ ફરવી જોઈએ. આ રીતે રોટલી બનાવાય. કેમ બનાવાય? હે નટણ તો એને મશીન આવી ગયા. બોલો, વિચાર તો કરો. મશીનનો યુગ આવી ગયો. પેલા દોવાના માટે પાત્ર લઈને ધોતા, ગાયો ધોતા, ભેંસો ધોતા. અત્યારે એને મશીન આવી ગયા. મશીનનો યુગ આવ્યો. ટૂંકમાં કહેવાનો ભાવ એ પૃથુ મહારાજાએ અનેક પ્રકારના કાર્યવાહી કરી. પૃથુ રાજા 99 યજ્ઞ કરે. એક યજ્ઞની વાત નથી, 99 યજ્ઞ. યજ્ઞ એટલે ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું, જ્યારે બી આવશે ત્યારે એ જ વાત હશે. જાણી વિચારી સમજીને જે કાર્ય કરે આનું નામ યજ્ઞ કર્મ. યજ્ઞ કર્મ સમર્પણ. સમજી વિચારીને કરો. આ યજ્ઞ 99 વર્ષ પૂરા થઈ ગયા. વિચારો. પેલાના જમાનામાં કુવાના પાણી પી અને 100 વર્ષ નહીં, 125 વર્ષ જીવતા. હમણાં જ પેપરમાં આવ્યું ગઈકાલે પરમથી, મને ખ્યાલ નથી. 118 વર્ષના ડોસીમાં ગોમતી સ્નાન કરવા ગયા. હે દ્વારકા ગોમતીમાં ગોતો મારવાની ગયા. પાછા એમને ખડે ચડે ઉભા છે ને. હા, ને આપણે ખાલી 18 થાય તો વાંકા વળી જાય. ખાલી 18 ના થાય ત્યાં બેવડા વળી ગયા. કોકા કોલા પીને દૂધના કટોરા પીધા તો હાલે. કેવાનો ભાવ ને પરમાત્માની કથા સમજાવે છે. પૃથુ રાજાનું જીવન ચરિત્ર સમજાવે છે કે 99 વર્ષ સુધી એને યજ્ઞ કર્યા. આ યજ્ઞ પછી અશ્વમેધ યજ્ઞ. જો અશ્વમેધ યજ્ઞ પેલાના જમાનામાં કરતા એવું નથી, અત્યારે થાય. પેલાના જમાનામાં અશ્વમેધ યજ્ઞ કરતા કેવી રીતે? ઘોડાને આખે કાપી એક એક પછી એક એના અંગ હોમી દેતા. માથું કાપે, હાથ કાપે, પગ કાપે. હે આખે ઘોડો હોમી દે ને પાછી એનામાં તાકાત હતી. અંજલી છાંટીને આખો ઘોડો ઉભો કરી દેતા. ઠીક છે, હશે આપણો કોઈ વિરોધ નથી. અશ્વમેધ યજ્ઞ એટલે આપણા જીવનનો યજ્ઞ. આપણા મનના વેગ, મનના ઘોડા અને મનના ઘોડાને શાંત કરો. મનના ઘોડા જેટલા દોડે ને દોડવા દો, કઈ વાંધો નથી. લગામ તમારા મન ઘોડો દોડ્યા બધું માગે જવાનું. આ જે ઘોડો છે, ઘોડાનો છે, વિષ્ણુની આ બધા યજ્ઞોની વાત છે. મનરૂપી અશ્વ જે છે એનું યજ્ઞ કરો. મનઃદેવ મનુષ્યાણામ કારણં મંદમો ક્ષયો. મનઃદેવ મન છે એ માણસને બંધન કરતા છે. એ મોક્ષનું કારણ છે. મનનો યજ્ઞ કરવાની વાત છે. યજ્ઞાનામ તપ યજ્ઞોષ્મિ. યજ્ઞ કરો, જપ યજ્ઞ કરો, જેટલા થાય. પૃથુ મહારાજે 99 યજ્ઞ કર્યા.
અત્યાર સુધી આપણે બધી એક વાત સાંભળી છે ખબર હોય ઇન્દ્રાસન છે તપસ્યા કરે કે ઇન્દ્ર આવીને તમારા હાડકા નાખી જાય તમારું તપસ્યા ભંગ કરે એ નથી ઇન્દ્ર એટલે મન તમારું મન છે ને તરત જ મને દોડવાને આજે જ આપણે ફલાણનો નિયમ લીધો છે આજે જ આને જલેબી બનાવી લે કાલ કીધું તો હું માનતો આ ઇન્દ્ર એટલે આપણું મન ઇન્દ્ર ઘોડા લઈ જતો રહ્યો વિકાસ થયો દીકરો ઘોડા લઈ પાછો આવ્યો ઇન્દ્ર અનેક સ્વરૂપ કર્યા જે સ્વરૂપો કર્યા એના સંપ્રદાય પીડા ચાલતા મોટા મોટો સંપ્રદાય ઇન્દ્ર પેલો સંપ્રદાય સ્ટાર્ટ કર્યો જેવો મોટા ઉપર રૂમાલ બાંધી દેવાનો બોલવાનું જ નહીં મૌનમ સર્વાસાદનમ બોલવાનું જ નહીં બોલીએ તો ઉપાધી હે અનેક પ્રકારના ધર્મોની વ્યાખ્યા બતાવી ઇન્દ્ર અનેક વખતે ઘોડા લઈને જતો રહે ઇન્દ્ર એટલે મન રૂપી ઘોડાઓ એના ઉપર લગામ રાખવાની મનને કંટ્રોલ करना सीखो धीरे धीरे ये मन कितना चंचल है कैसे तेरा भजन करूं ये मन कितना चंचल है कैसे तेरा भजन करूं जितना उसे मचल जाए मन में गमे को समझाओ कोई बात ध्यान दुनिया सुनते हैं तेरी रहमत दिन रात बरसती है सुनते हैं तेरी रहमत दिन रात बरसती सनातन हिंदू संप्रदाय एक धर्म सनातन हिंदू धर्म અત્યારે કેટલા ધર્મો થઈ ગયા જેની કોઈ સીમા ઘણા સિંધીને માનતા હોય તો સિંધીનો ધર્મ ઘણા વિષ્ણુને માનતા હોય વિષ્ણુના તો એટલા બધા સંપ્રદાય જેની કોઈ સીમા કોઈ સંપ્રદાયની વાત જે મોકલે ઠીક છે આપણે એમાંથી વિરોધ કરવાની જરૂર નથી જે પ્રમાણે તે કરે આપણે એમાં કઈ કોઈ વિરોધ નથી તમે ગમે તે ધર્મના અંદર હોવ ગમે એને માનો એનાથી મારો કોઈ વિરોધ નથી પણ એવાનો ભાવ છે કે જેને માનો ને એ એકને પકડી રાખો એકો હમ ભવિષ્યામી એક ના અંદર બધું છે
એટલે હું કાર્તક મહિનો આવે એટલે તરત માણસ જાપ કરવા બેસી જાય. તુલસી પત્રની અર્ચના કરો, વિષ્ણુ સ્તોત્રના નામ લ્યો, માતાના માર્ગે તો હમ. માગસર મહિનો આવે એટલે તરત અત્યાર સુધી હતું નહીં, તો ધીરે ધીરે એક સંપ્રદાય બીજો બહાર પડ્યો. માગસર મહિનામાં અન્નપૂર્ણાનો વ્રત ચાલુ કર્યું. એક દિવસ કરો, એક ચોરાની ગાંઠ વાળી સારું જે ચીકલાની કોઈ વાંધો નથી. કોક મહિનો એના અંદર પણ સંક્રાંતિ આવી, મા મહિનો, શિવરાત્રી, ફાગણ મહિનો, હોળી, ચૈત્ર મહિનો, રામનવમી, વૈશાખ મહિનો, ખાસ જેઠ મહિનો, એકાદશી, જયંતી, અષાઢ, ગુરુ પૂર્ણિમા, શ્રાવણ, આખો મહાદેવ, ભાદરવો, ગણપતિ ત્યાંથી કાયદા પસંદ એમાં ગણેશ ચોક ને દીદી આવે, ચૌદસના પાછા પકડાવી આવે. મુકામ લઈ આવો છો, શું જરૂર છે લેવી પાછા મૂકવા જાવ? લોકમાન્ય તિલક ભારતના અંદર અને તિલકે ગીતા પર બહુ જબરદસ્ત પ્રવચન કર્યું. કેટલી ટીકા આજ સુધી કોઈ લોકમાન્ય સિવાય કરી નથી. બહુ ટીકા કરી. ટીકા એટલે એના પર વિશ્લેષણ કર્યું. લોકમાન્ય તિલક, લોકમાન્ય તિલકે વિચાર કર્યો જો મુંબઈના તમને વિકસાવવું હોય તો એક આઈડિયા મળ્યો. તમે બધા માટી ભેગી કરો, ગણપતિ બનાવો, ગણપતિ બનાવીને તમે સમુદ્રમાં પધરાવતા જાઓ. જો કોઈને આપણે કહીએ કે એક ટકા બનાવ્યો કોઈ નો સંપ્રદાય ભક્તિ બેસે ગણપતિ બોલાવો અને જેવો ભાદરવો કોઈ આવે એટલે ગણપતિને બધા ઘરે કરે. ગણપતિ એટલે કેવડા બનાવે વિચાર કરો, 20 ફૂટના ગણપતિ, એ ખાલી તગડાની વાત હતી. અને આ બધા ગણપતિને દરિયાના અંદર નાખતા ગયા. જેમ જેમ દરિયો ઉડાતો હોય એમ આખી બોમ્બે વસતી. બોમ્બે વસતા એવી રીતે બોમ્બે હતું કેવડું અમે ભણતા ને તેના 84 પર હતા, 84 પણ એને કેલ્ક્યુલેશન અલગ અલગ ગાંધીજી બોરીવલી નામ જેવું બધો એનાથી વહીનું નાલા સુપરા કરેલી નામ કેવા ગામના કાયદા કેવો ભાવી તેથી 84 હતા અત્યારે 178 થઈ ગયા. કેલ્ક્યુલેશન એટલા વધતા કે તેની કોઈ સીમા નથી. જ્યાં તમે જઈમાં એનું કેલ્ક્યુલેશન કાઉન્ટ કરે સંપ્રદાય બધા વધતા ગયા ધીરે ધીરે. ભાદરવો મહિનો એટલે ગણપતિની વાત, અને આસો મહિનો આવે એટલે નવરાત્રી, બધી જગદંબા. સારું કેવાનો ભાવી 12 મહિનાના દિવસ આવ્યા. હવે 12 મહિનાના દિવસ કેટલા? જો મહિનાના દિવસ કેટલા ખબર છે? ચિંતા નહીં કરો, જવાબ હાચો છે. મહિના 30 ને 31 ઇંગ્લિશમાં 31 આવ્યો, આપણા નો થાય કદાચ એક તિથિ ગઈ તો બીજી બે આવી જાય. મહિનો તો 30 નો જ થાય. 12 મહિનાના દિવસ 360. હવે ચંદ્રમાસ અને સૂર્યમાસ આ બે વાતની ગણતરી છે. ચંદ્રમાસ તેની 27 દિવસનો થાય. 27 દિવસનો મહિનો થાય તો 12 મહિનાના અંદર કેટલા દિવસ થાય વિચાર કરો. 12 ની બદલે 13 મહિના થયા તોય વૈતા કેટલા વૈતા? 9 દિવસ વૈતા. અને 9 દિવસ ધીરે ધીરે 2 વર્ષ હાલે, ત્રીજા વર્ષે ફરી પાછો ચાંદ્રમા થાય, લાગી જાય, ભોળાઈ જાય. આનું નામ અધિક માસ. અધિક માસ, અધિક માસ તો કોઈ દેવતા નો આવ્યો. એક એક મહિનાના એક એક દેવતા આવ્યો ભરાઈ ગયા. અધિક માસ તો કોઈ દેવતા નહીં. અધિક માસ કયો? ભગવાન આગળ ભગવાન મારું પૂછાય ભાવે નહીં પૂછતો. મારું નામ રાખ્યું મળમાસ. કેવો માસ? છે અધિક મહિનાના મળમાસ. મળમાસ તારો કોઈ રક્ષણ કરનારો છે નહીં. ભગવાને કીધું ચિંતા નહીં કર, તારા મહિનાના અંદર હું પોતે આવી અને એનું નામ કર્યું પુરુષોત્તમ. આ મહિનાનું નામ શું છે? પુરુષોત્તમ. પુરુષોત્તમ મહિનો આખો ઠાકોરજીનો મહિનો છે. 3 વર્ષે કરાવે. કેવાનો ભાવ છે કે પરમાત્માનું ભજન ગમે તે સંપ્રદાયથી મારો કોઈ વિરોધ નથી. તમે જેને માનતા હોય એને માનો, પણ એના અંદર સંપ્રદાય એક પછી કેવા આવતા ગયા તેની કોઈ સીમા નહીં. યજ્ઞના અંદર પશુઓના બલિદાન દેતા, પશુને હોમી, પશુઓને મહિલા મારવાને વિચાર કરો. પશુઓનો શું કરો? જીવના સ્વાદના માટે પશુને મારે. બકરાની હત્યા કરી નાખે, હાથ પગ બાંધી પૂછે તો કાપી નાખે. વિચાર કરો
સત્ય અહિંસા પરમો ધર્મ જૈન ધર્મ જેનેટિક સાયન્સ જૈન ધર્મના જો તમે આપણે માતા ઘણા પણ છે હોસ્પિટલના મતલબ વાણિયાનો એલા તો દેખાય બોલે બાકી નવાણું કરતા વાણિયા બીજો બોલે કા પેલી વાત છે તો વાણિયાના દીકરા ઉગાડી પાણી પી હે આપણે માટલાનું ચાલુ વિચાર તો કરો પેલાના જમાનામાં માટલાનું પાણી પીતા અને માટલા કલિકટના વખણાયો હા કલિકટનું માટલું વખણાય બેંગલોરનું માટલું વખણાય એમાં સાઉથના કલિકટના માટલા કદાચ ભરતો વધારે બેંગલોરનું ભરતો વધારે ઠંડુ પાણી એના અંદર તમે પાણી પીવું હોય ને માટીની સ્વાદ તમને આવે સુગંધ આવે વિચાર કરો હા ખસનું પાણી એના અંદર ખસ નાખી દે ખસ એટલે ખબર છે એક જાતનું ઔષધિ છે એના અંદર ખસનું પાણી ઉનાળાના અંદર બહુ તાકાત થાય બરફના પાણી બરફ ક્યાં પાણીથી પકાયેલું ખબર છે તમને ગટરના પાણીથી બરફને પકાયેલો એ બાજુ આપણે નાખીએ ઉત્પાદનમાં હા હા બને ત્યાં સુધી બરફવાળું પાણી પીવાની ના પીવી શાસ્ત્રમાં આપણે એના વગર હાલતું નથી લઈ ગયેલો હોય છોકરો આવ્યો ને બિચારા આનંદ લીધો બરફના કટકાના નામ રેવા દે બાબા આપણે બરફ લેતા નથી નામાંથી ક્યાં લેવા એટલે બિચારા સાચો ભાવ કે મારે ઠંડી હવા આવે તો મને હવાની જરૂર નથી મારા ઠાકરે બહુ હવા દીધી કેવો ભાવ છે તો પરમાત્માની કૃપા જૈન ધર્મની શરૂઆત જૈન ધર્મના આદિ ગુરુ કોણ ઋષભદેવજી મહારાજ નાભી રાજાના દીકરા ગઈ અને ગઈના નાભીનો ઋષભદેવ ગઈ રાજાને નાભીના દીકરો જૈનો અને નાભીએ બહુ તપસ્યા કરી કેટલો મહાન નાભી હતો 12 વર્ષ સુધી વરસાદ ન હોય તો પોતાના તપોબળથી વરસાદને વરસાયો આ નાભી બટાણે અત્યારે તો વરસાદ થયા કે કારણે કે આપણે ઝાડ પણ કાપી નાખ્યા તે ઝાડ ઉગાડો દીધા રોડ મોટા કરતા ગયા ઝાડ કાપતા ગયા પણ ઝાડ વાવતા જાઓ જો વૃક્ષ હશે તો વરસાદ આવશે આપણે કઈ ગમને આવી વરસાદ આવતો નથી હે વિજ્ઞાનીઓ સુધી કોઈ પણ કેવો વરસાદ વરસાવી શકે હા નકર તો કહી દઈએ ને આજના વૈજ્ઞાનિકો જેવા તૈયાર થઈ ગયા આપણા ઘરે વરસાદ પડશે બીજે નો કઈ હા હે પણ એ ઠાકોરજી ની કૃપા સેવાનો ભાવ છે ઋષભદેવજી અઢળક તપસ્યા કરી અખંડ તપસ્યા સવારથી સાંજ સુધી તપસ્યા મૌન વ્રત બોલવું જ નહીં કોઈ કાંઈ કહે તો સામો જવાબ જ ના જવાબ આપો તો એટલા નહીં થાય બોલવું જ નહીં સાંભળવું નહીં એ વાત નથી સાંભળો બધાનું પણ થોડો તમારા ભણતો થાય સાંભળો બધા ઘણા બધા સલાહ આપવા વાળા આવે કામ કરો 2 કરોડ 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 20 કરોડ આપણે આપણા મનનું ધૈર્ય કરવાનું સામે શું છે એટલું જોવું નહીં એમને તમે કીધું એને કેળે રાખવાનું કેવાનો ભાવ છે અહિંસા પરમો ધર્મ જૈન સંપ્રદાયની શરૂઆત જૈન સંપ્રદાયના અંદર કીધું કે અહન નામનો રાજા હતો હાથી ઉપર ઋષભદેવજી તપસ્યાના અંદર લીન હતા વાંસ સળગે છે તો પડકે પડકે ઉભા હોય ને એમાં જો પવન વધારે આવે ને તો વાંસની અંદરથી કપૂર બનેલી વાંસમાંથી કપૂર બને છે જે કપૂર આપણે પેટાવી દઈએ ને આરતી કરીએ છીએ તેમાંથી બને છે વાંસમાંથી વાંસ ફસાય છે દાવાગ્નિ લાગ્યો દાવાગ્નિના અંદર પોતાનું શરીર બનીને કષ્ટો થઈ જાય એની પેલા રાજાને કીધું રાજા સંપ્રદાય ચાલુ કર સંપ્રદાયનો આદિ હું પણ નામ તારાથી શરૂઆત થશે અને આ પાલી ભાષાના અંદર મંત્રો લખાયેલા છે જો વાણિયા નીકળે છે ગોટલું બોલ્યું હે સમજો તો વાણિયા નીકળે તો જરાક પછી વચકાતી જ હોય ગમે એમ હોય તો શુદ્ધ બોલી નહીં શકે બીજી વાત એ વાણિયા નીકળે ગમે હો તમે ડોબા જેવો સમજો પણ પૈસાની વાત આવે એટલે તરત કાન ફરવા દે પિતાજીને પૂછવું પડે છે એમાં બાપને પૂછવું પડે એમાં નું હાલ પપ્પા પૂછી પછી કહું
પૈસાની વાત આવે ને એમાં ડાયો થઈ જાય. કેવાની વાત છે એના સંસ્કાર. પાલી ભાષાના અંદર મંત્રોચ્ચાર લીધા. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો અરિહંતાણમ. અરહંત રાજા. અને એક મંત્રની શરૂઆત કરી રાજાથી અને અરહંત રાજા આપો. પણ મંત્રાયો અરિહંતાણમ. અરિહંતાણમ એટલે શું? જો દરેક મંત્રોમાં તાકાત છે સમજો તો. અરે એટલે દુશ્મન. મારા દુશ્મનોને મારો. તો આપણો દુશ્મન કોણ? આપણો ભાઈ આપણો દુશ્મન છે. હે? આપણો બાપ આપણો દુશ્મન છે. આપણી માં આપણી દુશ્મન છે. કોઈ આપણા દુશ્મન નથી. અંદરના દુશ્મનોની વાત છે. ક્યાં ક્યાં દુશ્મનો? કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર, આ છ શબ્દો. અને એને મારે એ અરહંત. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. સિદ્ધ. જો તમારામાંથી છ શબ્દો ગયા તો તમને સિદ્ધિની પ્રાપ્તિ થાય. જો તમને સિદ્ધિની પ્રાપ્તિ થાય તો તમારું ચરિત્ર ઉજ્જવળ થાય. ઓમ નમો વજ્જાયાણમ. ઓમ નમો લોહે ચવ સાહુનામ. આ બધા પાલી ભાષામાં. એટલે આ બધા મંત્રો છે ને એના અંદર થોડુંક પરિવર્તન કરવાની જરૂર છે. પણ આજે માણસો છે ને એ આપણે એને કહીએ કે ભાઈ આ પ્રમાણે પરિવર્તન ના નહીં લેખની બરોબર એ આપણે મોં ઉતરાઈ નહીં. એકો પંચન ભોકારો સબ પાપ વણાસણ. મને કહો કોઈ કુદે એશ પંચન ભોકારો સબ પાપ વણાસણ. ખરેખર નો હોય. એશો પંચન ભોકારો સર્વ પાપ હે એનું પ્રણાસન એટલે એનો નાશ કરનાર. ઠીક છે આપણે બહુ ઉત્તરવાદી ટૂંકમાં કહેવાની વાત છે કે નૌકાર મિત્ર. અને જૈન ધર્મ મને બહુ ગમ્યો. બધા ધર્મો ગમે. કોઈ ધર્મના અંદર મારો વિરોધ નથી. પણ જૈનના અંદર શું પહેલા ઉકાળીને પાણી પીએ એટલે મારો દોષ ન આવે. બીજી વાત એ કે જૈન રસોઈ એટલી જ કરે કે સાંજે બીજી બનાવવી પડે. હે બધી આઈટમ લઈએ મોડિયમ નહીં એક એક ચમચી. સ્વાદ વધુ લઈએ તો થોડો થોડો. આપણા ચાણું એક ચમચો કરીને મોણા લે એમાં નાનકડી ચમચી લઈ ગઈ એક જ એના અંદર ત્રણ કટકો આવે. આટલું લેવાય બેટા. આ જોડાનું રાતનું વહી ગઈ દિવસમાં બચે તો કદાચ સાંજે ઉપયોગ કરીએ તો સાંજે વહી ગયું બીજે દિવસે 100% નો લઈએ. બે વિચાર કર્યો કે કાલે રોટલી બનાવી લીધી સારી અને હવે આને નાખી દીધી એક ફસાઈ વાણીની દીકરી તરતમાં બહુ માને હો. પછી ધીરે 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 એને એવી શેકી પાણી બધું ભરી દે રોટલી દીકરી ગળા દીકરાને કેવી છે રોટલી દીકરો કે ના. પછી માએ કીધું તું ખાતો ખરો. આજે બની ગયું શું બન્યું? ખા ખરો. આ ખાખરાની એવી આઈટમ ક્યાંથી? વાણિયાને ત્યાંથી. વાણિયાને ત્યાં મગ અને ખાખરો કાયમ હોય. રોજ સવારના પરમાં એક જ નાસ્તો. મગ લાવે તો વાણિયાના દીકરાને પગ આપણે બીજા મોટર મૂકવા છે. વાણિયાના દીકરાને જોઈ લો મગ લાવે પગ. રોજ તમે મગ ખાતા ને રોજ જોઈ લો. મગનું ચલણ ચાલુ કરો. વાણિયાને ક્યાં નાસ્તામાં મગ અને ખાખરો જોઈએ. સારું આપણે બહુ કરવું નહીં. ટૂંકમાં કહેવાની વાત એ કે આપણા આહાર ઉપર બહુ ધ્યાન દેવાની જરૂર છે. અને આહાર સિવાય આહાર કોને શેમાં લીધો તો એ જુઓ. ગઈકાલે મેં વાત કરી કે છોકરાઓ મને કે અમારા પ્લાસ્ટિકની પ્લેટો છે. પ્લાસ્ટિકની પ્લેટ છે એમાં વાંધો નહીં જમજો એમાં નાની પણ પ્લાસ્ટિકની પ્લેટમાં ગરમ આઈટમ નો રખાય અને બહુ વાર નો રાખે. કલયુગ છે. કલયુગના અંદર પ્લાસ્ટિકના આવી ગયા બધા. હે પેલા તો ખાખરાની પાનની પાતળો બનાવતા. આપણે જમવા જતા કે શું કરતા? હે ખાખરાના પાનની પાતળો એના અંદર જમતા. વિચાર તો કરો. હે અત્યારે પાતળનો જમાનો આવી ગયો. મળે છે કે નહીં? મળતી હશે. નથી મળતી. પાતળનો ઉપયોગ કરતા જાય. પાતળને ગુના લેવાના જતા આપણે જતા ભારતને જોડના. હે
પછી ભોજન લેવું અને સૂર્યાસ્ત પહેલા લેવું અને સૂર્યનો અસ્ત એ પછી 100% લેવું. જેનેટિક સાયન્સ છે, બહુ મોટી સાયન્સ છે. ને સૂર્ય આથમી જાય પછી એટલા જીવાણુ એટલા કીટાણુ ઉત્પન્ન થાય છે જેની કોઈ સીમા નહીં. એક દિવસનો એનો આઈડિયા હોય. વરસાદ આવે ને ત્યારે તમે જોજો રાત્રે પાંખવાળા જીવડા થઈ જાય, સવારે તો મરી ગયા હોય, પાંખ ખરી ગઈ હોય. એક રાતનું જીવન એના અંદર સૂર્યની ગતિ કેટલા કીટાણુ છે જેની કોઈ સીમા નહીં. પણ સૂર્યના તાપથી આ કીટાણુ ઉભા થતા નથી. રાત પડે ને એટલે બધા કીટાણુ આવીને તમારા ભોજન ઉપર બેસી જાય. પછી તમે ભોજન કરો, આ ભોજન તમારું કેવું થયું? આમિષ ભોજન. સૂર્યાસ્ત પછી જમાય આપણે કઈ વાંધો નહીં, તો અડધી રાતે તો 100% નો જમાય. ઘણે તો 12 વાગે એટલે ઓલા રાખી બેઠો ગયો એમાં પાછા પાઉંભાજી વાત જવા. અમારે ત્યાં સંધ્યા રાખી છે ને આવો કે સંધ્યા શું કે સંધ્યા સંગીત સંધ્યાનો નિયમ એ છે કે તમારે સંધ્યાના ટાઈમે જ કરવો છે. અડધી રાતે 9 વાગે પછી એમાં દાંડિયા રાત લઈને જે ઝીંચક કરીને હાડા બારે પાછા બિલકુલ ખાતા. અડધી રાતે રાક્ષસી ભોજન કહેવાય. વિચાર તો કરો, નો લેવાય 100%. જૈનનો દીકરો સૂર્ય અસ્ત થઈ ગયો એટલે ભોજન નો લે, ના તો એમાં કીટાણુ આવે ને કીટાણુ આવે એ આપણને કદાચ ભૂલમાં ખવાઈ જાય, આમિષ ભોજન થઈ જાય. આમિષ ભોજન થાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ઠીક છે, ભ્રષ્ટ થાય ન થાય પછી વાત છે, પણ આજનું સાયન્સ કેવું કરે છે, જો તમે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લો એ ભોજનને ડાયજેસ્ટ થતા પાચન થતા 3 કલાક થાય. 3 કલાકના તો તમારું ભોજન તમને પાચન થઈ ગયું અને એ પછી બાકી જે એનર્જી છે એ એનર્જી ઇન્ટરનલ જે સર્જિકલ હોય એ ઇન્ટરનલ એટલે અંદરના જે કોઈ જે તમારા આપણા અવયવો બધા સારા કરે. ઓરતી રાતે ભોજન કરો તમે પછી એટલે પછી આ બધું થાય. દરેકે દરેક રોગનું મૂળ કયું છે? કોણ છે? પેટ. રોગનું મૂળ પેટ. જો તમારું પેટ સ્વસ્થ હશે કોઈ રોગ આવશે નહીં. કારણ પેટ નો ટપાલ પેટીના ડબ્બાની જેમ નહીં ખાલી રાખો, જે કોઈ કલાકે બીજા રાખો. થોડું ડાયજેસ્ટ થયું નથી એમને પેટું ક્યાં બીજું મિનિમમ 3 કલાકનો ટાઈમ દો. 3 કલાક ડાયજેસ્ટ થતા થાય, પાચન થાય ને પછી તમે બીજું જો ખબર સૂર્યોદય થઈ ગયા પછી તરત ભોજન કરો એમાં ના એને નિયમ બતાવ્યા. આપણે એના નામે અલગ અલગ છે બધા. સવારમાં શું કહે ખબર છે? શિરામણ કહે. સવારના શિરામણ કહે. બપોરે શું કહે? ભાત. ભાતનો એમાં રોટલા શાક જ પડે એ ભાત. સીમમાં લઈને જતો હોય, રોટલા લઈને જતા સીમમાં એટલે પૂછે કે શું લઈને જાવ? ભાત લઈને જાય છે. ખરેખરમાં ભાત બપોરનું ભોજન એટલે ભાત. સાંજે શું કહેવાય ખબર છે? વાળું. સાંજે વાળું કરવાનું. એટલે વાળું કરવાનું એ વાળું તમારે પેલા થઈ ગયું છે, અડધી રાતે ન થાય. દેવી ચલ્લા વાળું કરવાને પહેલો આવજે. દેવી ચલ્લા વાળું કરવાને પહેલો આવજે.
માંગે અને એક બિસ્કિટ આપણે ખાય સારું એવાનો ભાવ એ કે તમે તમારા હાથે રસોઈ તૈયાર કરો અને એમાં જે સ્વાદ છે એ સ્વાદ બીજામાં નથી. જે કંઈ ભોજન મળે એ ભોજનનો સ્વાદ તમે લો પણ કેટલા પડતો આરોગ્ય પૂરતો. આરોગ્યના માટે સારું છે પણ એ મના નહીં. ઘણી વાર બહુ વિચાર થાય જો હું તો જમતો નથી એટલે કોઈ સવાલ નથી પણ ભોજન તૈયાર થાય ને એટલે ઓલો શાક ના અંદર તેલનો વેલો નીકળે નહીં તો શાક ભગાયું આમ લાલ કલર જોઈ ને ભડકો થઈ જાય. આટલા સ્વાદની શું જરૂર છે? આટલા તેલની શું જરૂર છે? આટલું મરચું ખાવાની ક્યાં જરૂર છે? લીલું મરચું ખાવ લ્યો ઘણે તો મરચાઈ કરીને ખાતા હોય સારું તો બહુ આમાં ઉભરો નથી થતો. જેને જે તમારી પ્રમાણે કરતો એમાં મારો કોઈ વિરોધ નથી. જે તમને ભાવે ભોજન કરો પણ જે ભોજન કરો ને એ ભોજનની માત્રા તમે એટલી રાખો તમને ડાયજેસ્ટ થાય છે કે નહીં પચવું નહીં. અન્ય બાળકનું જે પેટ બાળકું નથી જેટલા પેલા 10 વખત વિચાર કરતો અને એમાંય તમારે એટલું તો મૂકવું જ નહીં. ઘણા બહુ કહેવાય જો વાણિયાની રીત બહુ સાચી. વાણિયા છે ને એ જમાઈ એટલે શું કરે પડશે થાળી ધોઈને પી જાય. થાળી ધોઈને પી જાય એમાં કઈ રહેવાનું નથી. આપણે કઈ કામ એના મૂકે પોકે કીધું હોય આમાં તમને પુણ્ય થાય. બસ પુણ્ય થાય તો ભલે મોદે કઈ નહીં પણ ઘરવાળાનું વાસણનો તો કાંઈ ચિંતા નહીં. થાળી ધોઈને પી જાય એટલું તો મૂકવાની વાત એક બાજુ રહી. થાળી ધોઈને પી જાય એટલે તમને એક આંબેલ જેટલું પુણ્ય મળે. આંબેલ એટલે શું ખબર છે? મીઠા વગરનું ભોજન કરે એના આંબેલ કહેવાય. એક આંબેલનું પુણ્ય મળે એટલે છોકરાઓને પહેલેથી જ આ સંસ્કાર કરી દીધા હોય. છોકરાને થાળી મિશ્રીને પી જાય ખરેખર થાળી મિશ્રીને પી જાવી રાખવાની નહીં. કોઈ વસ્તુ એવી ન નહીં. શું કામ? કારણ કે રાતના એકા વાસણ કોઈ નહીં વળાય કાંઈ ઘણા ત્યાં કામવાળા હોય પછી ઓલા રાતના એમને નિવાળો દઈ દો એમાં કેટલા જીવાતો એ જીવાતો આપણા ઘરની અંદર જ છે પછી આપણા રોગના અંદર આવે. રાત્રે કોઈ દિવસ વાસણ એકા મૂકીને સુવાય નહીં. સાફ કરીને સુવો. એના ઘરે જવું તો પેલા રસોડું ચેક કરવું. રસોડું જોઈને ખબર પડી જાય કે આમાં ક્યાં કેમ છે બધા કેમ કોઈ કોઈ ખબર પડી જાય. બને ત્યાં સુધી અમારા રસોડામાં તો કોઈ દરવાજ નથી. તમને કહી દઉં જે મારે ત્યાં આવ્યા છે બધી નિયમ છે કે રસોઈ ઘર છે ને એ તમારું ચોખ્ખું ચોખ્ખું એટલે તમે એવી રીતે બનાવો હવે એટલે જુદું કાઢો પણ જુદું ન મૂકો. એટલે કોઈ અમારે ત્યાં જુદું કે અમને ન અમને નહીં કોઈ ન ગમે કદાચ તમે પાત્રમાં મૂકી દેતા હો તો આજે સંકલ્પ કરો કે એટલું નહીં મૂકી. પણ એવી ટેવ કે જો મૂકવાના માટે થઈને કે ફરી મજા લાઈનમાં ઉભા રહીએ શું કામ? ભોજન તમે એવી રીતે કરો એટલું પોતા જ નહીં બિલકુલ ન કરો. ખાલી પીસીને પીવાની વાત નથી. નો કે કઈ આપણે નાનિયા નથી ખાલી પીસીને પી જાય પણ એટલું તો ન મૂકો કમસે કમ. પછી ભોજન પછી છાશ હોય છે કે નથી હોય? સારું અમારા સાઉથના અંદર તો દરેક ભોજનના અંદર છાશ તો હોય ને હોય જ. છાશ તમને ભોજન જ ન હોય. પછી છાશ છે ને એ થાળીના અંદર નાખે નવી પીને થાળી પી જાય. ટૂંકમાં કહેવાનો મારો ભાવ બધા ભોજનમાં ખાસ છાશ તો જોઈએ. પંચામૃતની પ્રસાદી લઈને પંચામૃતને આ માથે અડાડી ના કારણે મહારાજ દહીં ક્યાં સારો હોય દહીંને છાશ કેમ થાય તો વિચારશો. દૂધ તૈયાર થાય એને ગરમ કરે. ગરમ કરીને પછી ઠંડુ થાય ને એના અંદર ભેરવણ નાખે. આખું બધા જીવન ભૂજ જેવું છે.
दूध ने गरम तो खाए गरम નો ખાય ગરમ નો ખાય હે જે તો જાડે તો તેને એ પાછો કેમ થઈને બેસે એટલે પાપ તો બધે કર્યા નહીં કર્યા તો તમે કર્યા પાપ કર્યા વગરનો જગતમાં કોઈ જીવાત્મા નથી એમ નહીં માનતા કે આપણે પાપ નથી કર્યા બધે પાપ કર્યા તો પાપને કબૂલતા શીખો હે પાપની કબૂલાત કરી દો આ કાઢે જે તો જાડે જેવો હતો અરે છોકરા રોતા છાના આવી જાય અમે કાઢે કે ગીર થઈ ગયો વિચાર કરો પાપ તારો પ્રકાશ કરેલા એ જાણેલા તારો પાપ એ મન કહેવાને આપણે પાપ કરે કોઈની પીડા નહીં કોઈ આપણે જાત્રા ગયો એટલે તરત જ બીજે પોકાવી લે છે જે કરતા જે કરતા કે જાત્રા કરીએ એટલે અમે અમરનાથ ગયા હતા નામ કે ગામો જવાના જેટલું કેટલું બધું ભય કઈ નહીં એક વખત તમે કેટલું લડવું ક્યો એ આપણે ખબર નહીં જે કરેલું છે ને કોઈ કહેતા નહીં હે જે કહેવાનું છે કહેતા નથી પાપ કર્યા એ કયો મારે પાપ થઈ ગયા ભૂલ થઈ ગઈ ભૂલ્યો બધાય નહીં થાય મારી થાય તમારી થાય થયું નથી ભૂલને ભૂલ થતા જડેજા આજા હાલત પર મહિની નામ થવાને બીજા બધા બેઠા હતા ને હોળકામાં એ મહિલા કેવા પેલા સ્વરૂપમાં જાડે ઉડાડો છે તમે એમાં આવો અને યાર અમે નથી પછી તોરલને તોરલ રામાથી બચાવો મોટો ડર બધી છે અભયમ સત્ય સંસ્કૃતિ પેલા તો ડર કાઢી નાખો જાડેજા બધીને જીવવું કોઈ મરવું નથી જાડેજા જીવવું છે મત કહેવાને પછી પાપ કેટલા કર્યા છે જાડેજા એક જ્ઞાન વાત કરો જેટલા મથેજા વાળ એટલા વખર મેં કર્યા માથાના વાળ ગુનાઈને એટલા પાપ તો મેં કર્યા એટલા પાપ કર્યા જેની કોઈ સીમા નથી રોટી કુવારી જાન ગાયોને ગોબરથી પાછી વાળી બહુ પાપ થઈ ગયા છે પણ પાપ યાદ તમે કોઈને કહેતા નથી ને ત્યાં પાપ ધોવાતા નથી ગંગા તમારી પાપ ધોવાને તૈયાર નથી હો ઘણીને કોઈ તો ગંગા નદી પર જાવ તો પાપ ધોવાઈ જશે નહીં ભૂલી જાઓ ગંગા પાપ ધોવાને બેઠી તમારા અત્યારે આપણા મોદી સાહેબે કહ્યું બધા જઈને ગંગાના અંદર હાડકા પધરાવતા કહ્યું નહીં હવે ગંગા પધરાવણી મળાય એક પૂરા કોડો કરતી દો માજી પધરાવો ગંગામાં કોપરો ન કરાય પ્લાસ્ટિકની કોપરની બધા પેલા બહુ નાખતા તે તો વોટમેન આવી ગયા બધી જગ્યાએ કોપરો કર્યો તો ફાઈન મોદી બહુ સારું કર્યું હા પછી કેવું પછી કરીને એને બધાઈ નો કરે કોઈ નો અગર એને પ્યાર કાઢે પડે આરા લાગે કોઈને નો લાગે કેવાનો ભાવ છે જે તમારું ભોજન છે ભોજનને શુદ્ધ બનાવો જૈન ધર્મ એ કહે છે ભોજન તમારું શુદ્ધ હશે આચાર શુદ્ધ વિચાર શુદ્ધ આહાર શુદ્ધ વિહાર શુદ્ધ આહાર વિચાર અને વિહાર બધું તમારું શુદ્ધ બને ત્યારે બને જો તમે પ્રતિક્રમણ કરતા હો તો જો જૈનોના અંદર પ્રતિક્રમણ કરવાની વાત છે કેમ આમાં કોઈ જૈન પૂછા છે કોઈ તો સારો મને ચિંતા ને આપણે દુઃખ જવાની જરૂર નથી પ્રતિક્રમણ એનો અર્થ એ આખા દિવસમાં નહીં પણ ભૂલચૂક થઈ ગઈ હોય રાત પડે માફી માંગી એક મારાથી કાયાથી મનથી વાણીથી કંઈ પણ પ્રકારનો કોઈ રૂપ કોઈ હોય એટલે કો નાશ કરી રાત્રે માફી માંગી લે તો પછી એ સવારે ઉઠે મને કોઈ ચિંતા નથી બધા સવારે ઉઠે છે ઉઠે છે નથી ઉઠતા ઘણા ઉતા વયા જાય સુતા સુતા અંધારામાં જો જો મૃત્યુ ના થઈ જાય મનની મનમાં રહી જાય સુતા સુતા અંધારામાં જો જો મૃત્યુ ના થઈ જાય મનની મનમાં રહી જાય રાતના સુતા સુતા બધે કહેવાય પડતી નથી સુતા સુતા ઘણા ગયા છે પણ મનની મનમાં ન રહી જાય કોઈ પણ વસ્તુ મનની અંદર રાખતા નહીં કાલે ઉઠી નામ કરતું ભગવાન આવું નહીં કાલ તો ભગવાન પાડે તો ભલે તો કાલ આવી જઈએ કે ચિંતા ટૂંકમાં કહેવાની વાત છે જૈન ધર્મ જેનેટિક સાયન્સ બહુ મોટો
દુનિયા પછી શીખવાનું ઘણું છે. જો જૈનની દીકરી હે બહુ શીખવાનું છે. હા, કોઈની પોતાની ઘરની વાત બહાર ન જાય. અટણ તમે ઘણી જગ્યાએ કાપડ બનાવી પડે. ઘરની વાત બહાર ન કાઢે. ન કઢાય. એટલે કદાચ ઘરની અંદર દુર્બળ હોય ને તો ઘરની અંદર મહેનત કરીને આગળ વધે. કોઈના ખાના બનાવે, કાપડ બનાવે, કોઈના કપડા સીવી દે, સાડીને ફોડ મૂકે, પોલકા દે, ઘરના અંદર પોતાના ધણીને મદદગાર થાય. વિચાર તો કરો. આ વાણિયાની આગળથી શીખવાનું બહુ શીખવાનું છે. પોતાના ધણીને મદદ કરે હે ના મદદગાર બને ને એ સાચી વાણિયા. વાણિયા બનવું ભલે નંબર કઈ નહીં. બ્રાહ્મણ થી બનાવો બધી કોમ બનાય પણ બ્રાહ્મણ નો બનાય. બ્રાહ્મણ તો જન્મે તો જ થાય. બાબા બધાય થાય ગયો લાલ લુગડા કરી લે બાબા ગમે જાતનો હોય એનાથી ને કઈ ચિંતા નથી. પણ બ્રાહ્મણ જન્મથી તો કેવાનો ભાવ છે કે પરમાત્માની કૃપા. જૈન ધર્મ એનો બહુ વિસ્તાર આવ્યો છે. જૈન રામાયણ દરેક વાત કરી તો મોટા આવે. જૈન રામાયણને વાંચ્યું છે. એક એક શબ્દ કે આ બરોબર છે હોકાર છે. તો ના જૈન ધર્મની શરૂઆત એ જૈન ધર્મ પરમાત્મા સુધી દરેક ધર્મો પ્રકારે દરેક પ્રકારને એમ નથી. જૈન ધર્મના અંદર એના નિયમો છે ને એ નિયમો પાડવા જેવા ખરા. જીવનમાં ઉતારવાની વાત. ગદ્યાંકાર તુંડે તુંડે મતિ વિના વદ્યાને મત એક કહી વિના. વદ્યાંકાર થાય બધે એક એક માત્ર હે કઈ બોલાવે કઈ બોલાવે તારી ગો ભજ ગોવિંદ ગોવિંદ Bye.
જાજો.